ગુજરાત રાજ્યના માનનીય ગૃહમંત્રી શ્રી સાહેબની સૂચના મુજબ ગુજરાત રાજ્યમાં એનડીપીએસની ઝીરો ટોલરન્સ નીતિ અંતર્ગત ગુજરાત રાજ્યના માનનીય ડીજીપી સાહેબ શ્રી તથા શ્રી ચિરાગ કોરડિયા સાહેબ, રેન્જ આઈજી સાહેબ શ્રી તથા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ચિંતન તેરૈયા સાહેબની સૂચના અંતર્ગત આંતરરાજ્ય બોર્ડર ઉપર આવેલા પોલીસ સ્ટેશનોમાં સઘન પેટ્રોલિંગ રાખી અને વાહન ચેકિંગ કરી અને એનડીપીએસ લગત કેસોની કાર્યવાહી કરવાની સૂચના હોય, જે અંતર્ગત ગઈ તારીખ 19/11/2025 રોજ સઘન વાહન ચેકિંગ ચાલુ હોય તે દરમિયાન ખોડા બોર્ડર ચેકપોસ્ટ કે જે રાજસ્થાન અને ગુજરાતની બોર્ડર ઉપર આવેલી ચેકપોસ્ટ છે, ત્યાં આગળ ફરજ પરના માણસો સઘન વાહન ચેકિંગ કરતા હોય તે દરમિયાન બે શંકાસ્પદ ઈસમો એક મોટરસાયકલ લઈ અને રાજસ્થાન તરફથી આવતા હોય તેવું જણાતા બંનેને ઊભા રાખી અને તેમની તપાસ કરતા તેમની પાસેથી એક પારદર્શક થેલીમાં ભૂરા રંગનું માદક પદાર્થ જેવું મળી આવતા તેઓએ ટેલિફોનિક વર્દી આપી અને અમોને જાણ કરતા અમોએ માનનીય પોલીસ અધિક્ષક સાહેબ શ્રીને જાણ કરી અને તે જગ્યા ઉપર રેડ કરતા આ બંને ઈસમોની અંગ ઝડપી કરતા તેમની પાસેથી એક પારદર્શક થેલીમાં ભૂરા રંગનું માદક પદાર્થ મળી આવતા તે અંગેની કાયદેસરની કાર્યવાહી કરી અને એફએસએલ અધિકારીને પૃથ્થકરણ માટે બોલાવી તેમનું પૃથ્થકરણ કરતા એ પદાર્થ મેથ એમ્ફેટામાઇન મળી આવતા અને તેઓએ જણાવેલું કે આ માદક પદાર્થ એમ્ફેટામાઇન છે, મેથ એમ્ફેટામાઇન છે અને જે કુલ જથ્થો 95 ગ્રામ છે, જેની કુલ કિંમત 9,50,000 ગણી તેમની પાસે રહેલું મોટરસાયકલ કે જેમની કિંમત 50,000 ગણી અને એ સાથે તેમની પાસે રહેલા બંને મોબાઈલ કે જેમની કિંમત 3,000 અને 5,000 એમ ગણીને કુલ 8,000 આ રીતે કરી અને કુલ 10,08,000 ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરેલ છે અને આ બંનેનું નામઠામ પૂછતા તેઓ જણાવે છે કે જે મોટરસાયકલ ચાલક છે કિશનભાઈ કિશોરભાઈ ચૌધરી જાટ, રહેવાસી રાજસ્થાન અને હાલ ધરાનગર જામનગર, અને જે પાછળ બેઠેલો વ્યક્તિ છે ઓસમાણભાઈ સલીમભાઈ કેર, જાતે મુસ્લિમ, હાલ ધરાનગર જામનગર, આ બંનેને અટક કરી અને તેમની વિરુદ્ધમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.